નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. મોડાસા શહેરમાં ભાષા પ્રત્યેનો અભિમાન અને સંસ્કારનું સંવર્ધન થાય તેવા હેતુથી મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ કિશોર વિકાસ કેન્દ્ર ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગુજરાત સાહિત્ય અકેડમી અને મોડાસા કેળવણી મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા માતૃભાષા મહોત્સવ 2026 અંતર્ગત વિવિધ સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા માતૃભાષાના મહિમાનું ગાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપિનકુમાર શાહ અને મુખ્ય અતિથિ તરીકે સાહિત્ય સર્જક તથા નિવૃત્ત આચાર્ય રસિકભાઈ વાણંદ ઉપસ્થિત રહ્યા હતા. ઉપપ્રમુખ પંકજભાઈ બુટાલા, મંત્રી કિરીટભાઈ શાહ, ડોક્ટર પદ્માબેન પ્રજાપતિ, મિનેશકુમાર ગાંધી, પૂર્વ ટ્રસ્ટી કિરીટભાઈ શાહ સહિત ભગીની સંસ્થાના આચાર્યો અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવ્યો. વાચિકમ કાર્યક્રમના સંયોજક અને કલરવ કિશોર વિકાસ કેન્દ્રના આચાર્ય સેજલ ઠેકડીએ ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓનું શાબ્દિક સ્વાગત કર્યું. વક્તા ઇલાબેન વ્યાસ અને તન્વી કડિયાએ શુદ્ધ ઉચ્ચાર અને સુંદર આરોહ અવરોહ સાથે વાર્તા અને કાવ્ય પઠન રજૂ કરી બાળકોમાં માતૃભાષા પ્રત્યેનો પ્રેમ વધુ ગાઢ બનાવ્યો. સમગ્ર કાર્યક્રમનું અસરકારક સંચાલન સ્વાતિ ઉપાધ્યાયે કર્યું. મુખ્ય અતિથિ રસિકભાઈ વાણંદે માં અને માતૃભાષા વચ્ચેની સમાનતા સમજાવી ભાષા આપણા અસ્તિત્વની ઓળખ છે તે વિચાર વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યો. અતિથિ વિશેષ બિપિનકુમાર શાહે માતૃભાષાને સાંભળવાની અને દૈનિક જીવનમાં તેને ગૌરવપૂર્વક ઉપયોગ કરવાની પ્રેરણા આપી. મુખ્ય અતિથિ અને અતિથિ વિશેષ વિદ્યાર્થીઓને નિયમિત ગુજરાતી સમાચાર પત્ર વાંચવાનો સંકલ્પ લેવડાવ્યો. ડોક્ટર પદ્માબેન પ્રજાપતિએ પોતાના અનુભવ સાથે માતૃભાષામાં શિક્ષણ મેળવવાનું મહત્વ સમજાવ્યું, જ્યારે મિનેશભાઈ ગાંધીએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીનો ઇતિહાસ અને તેની વૈશ્વિક પ્રાસંગિકતા અંગે માહિતી આપી. કોઓર્ડિનેટર ગૌરાંગકુમાર શાહે સૌને શુભેચ્છાઓ પાઠવી. કલરવ અને સર્વોદય પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મંડળના હોદ્દેદારોની સક્રિય ભાગીદારીથી કાર્યક્રમ યાદગાર બન્યો. મારા હસ્તાક્ષર મારી માતૃભાષામાં અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓએ પોતાની માતૃભાષામાં હસ્તાક્ષર કરીને ભાષા પ્રત્યેની લાગણી વ્યક્ત કરી. ગુજરાત સાહિત્ય અકેડમીના અધ્યક્ષ ડોક્ટર ભાગ્યેશ જહાં તરફથી કાર્યક્રમને પરોક્ષ પ્રેરણા અને ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવની શુભેચ્છાઓ સાથે સમગ્ર આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું. આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં માતૃભાષા પ્રત્યે ગૌરવ, લાગણી અને સંસ્કારનું બીજ વાવવામાં આવ્યું, જે ભવિષ્યમાં ભાષા અને સંસ્કૃતિના સંવર્ધન માટે મજબૂત આધાર સાબિત થશે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા.